વિદ્યાર્થી મિત્રો, શ્રી પાંચતીર્થ વિદ્યાલય નવા નરોડા અમદાવાદ. ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. ગયા લેક્ચરની અંદર આપણે સાંદ્રતા અને સાંદ્રતાના એકમોની ચર્ચા કરી હતી, જેમાંથી સાંદ્રતાના બે એકમોની ચર્ચા કરી હતી, મોલારિટી અને મોલાલિટી. હવે ત્રીજા એકમની ચર્ચા કરીશું, નોર્માલિટી, જેને સપ્રમાણતા પણ કહેવામાં આવે છે, જેની સંજ્ઞા છે કેપિટલ એન. જોઈએ તેની વ્યાખ્યા, એનું અર્થઘટન અને એના સૂત્ર વિશે. તો 1 ગ્રામ તુલ્ય દળ દ્રાવ્ય પદાર્થ ધરાવતા 1 લીટર દ્રાવણને એક નોર્મલ દ્રાવણ કહે છે, અથવા આ દ્રાવણની નોર્માલિટી 1 છે તેમ કહેવાય. ફરી એકવાર જોઈએ, 1 ગ્રામ તુલ્ય દળ દ્રાવ્ય પદાર્થ ધરાવતા 1 લીટર દ્રાવણને એક નોર્મલ દ્રાવણ કહે છે, અથવા આ દ્રાવણની સાંદ્રતાને નોર્માલિટી કહેવાય છે, અથવા તો તે એક નોર્મલ સોલ્યુશન છે તેમ કહેવાય. તો અહીં સૂત્ર થશે નોર્માલિટી n ઇઝ ઇક્વલ ટુ ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ભાગ્યા તુલ્ય દળ. આગળ મોલારિટીની અંદર આણ્વીય દળની ચર્ચા હતી, અહીંયા થશે તુલ્ય દળ. એટલે કે આખું સૂત્ર લખીએ તો 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં, જેને સાંકેતિક નિરૂપણ આવી રીતે પણ દર્શાવી શકાય છે, n is equal to 1000 into W upon EQ dot V, like equivalent weight into V for volume. તો સૂત્રને યાદ રાખીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીશું કે એક વસ્તુ અહીંયા તુલ્ય દળની, તો તુલ્ય દળ શું છે, તુલ્ય દળ કઈ રીતે ગણી શકાય, કે નોર્માલિટી એકમની અંદર આ તુલ્ય દળ એ અતિ મહત્વનું છે. સામાન્ય રીતે આણ્વીય દળ શોધવું સરળ બની જાય છે, માત્ર તેના તત્વોના પરમાણ્વીય દળ જાણતા હોઈએ તો આપણે આણ્વીય દળ મેળવી શકાય છે, પરંતુ તુલ્ય દળ જાણવા માટે આ પ્રકારની માહિતી આપણા જોડે હોવી જરૂરી છે. તુલ્ય દળ ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળ ભાગ્યા એસિડિકતા, બેઝિકતા અથવા ઇલેક્ટ્રોનનો ફેરફાર. જો દ્રાવણ એસિડિક છે અને આપણે એસિડનો તુલ્ય ભાર શોધવો છે, તો એસિડનો તુલ્ય દળ અથવા તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળ ભાગ્યા વિસ્થાપિત H+ ની સંખ્યા, અથવા તો આણ્વીય દળ બરાબર બેઝિકતા. એસિડિક પદાર્થની શું ધ્યાનમાં લઈશું આપણે, બેઝિકતાને ધ્યાનમાં લઈશું. એવી જ રીતે બેઝનો તુલ્ય દળ આણ્વીય દળ ભાગ્યા વિસ્થાપિત OH- ની સંખ્યા, એટલે કે આણ્વીય દળ ભાગ્યા એસિડિકતા. જ્યારે ક્ષારનો તુલ્ય દળ એટલે કે કોઈ તટસ્થ પદાર્થ છે, તટસ્થ દ્રાવણ છે, તો એના માટે આણ્વીય દળ ભાગ્યા એની સંયોજકતા અથવા તો ઇલેક્ટ્રોનનો ફેરફાર ધ્યાનમાં લેવો જરૂરી છે. તો મિત્રો અહીંયા ખાસ સૂત્ર અગત્યનું છે, તુલ્ય દળ શોધવું. જો એસિડ છે, કોઈ એસિડિક પદાર્થ છે તો આણ્વીય દળ ભાગ્યા બેઝિકતા, કોઈ બેઝ પદાર્થ છે તો આણ્વીય દળ ભાગ્યા એસિડિકતા, અને કોઈ ક્ષારિક પદાર્થ છે એટલે કે તટસ્થ સ્વભાવનો કોઈ પદાર્થ છે તો આણ્વીય દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર અથવા તો સંયોજકતાનો ફેરફાર, એની રીતે આપણે રચના કરાવી શકીએ છીએ. હવે વાત કરીએ કેટલાક એસિડિક પદાર્થોની કે જેમની બેઝિકતા કેટલી લઈ શકાય, અને બેઝિકતાના આધારે તેમનો તુલ્ય દળ કેટલો બનશે એ પણ અહીંયા કેલ્ક્યુલેશન કરીને આપેલું છે. તો HNO3 નાઇટ્રિક એસિડ, આપણે આગળ વાત કરી હતી કે એસિડની બેઝિકતા ગણવા માટે આપણે વિસ્થાપિત H+ ની સંખ્યા ગણવાની થાય કે કેટલા H+ તે મુક્ત કરાવી શકીએ છે. તો અહીં HNO3 નો આણ્વીય દળ છે 63 ગ્રામ પર મોલ. એની બેઝિકતા એક જ છે, કારણ કે એની જોડે એક જ H+ છે, જેનું આયનીકરણ કરશો એટલે H+ NO3- એવા બે આયનો છૂટા પડે, જેમાં H+ એક જ H+ મુક્ત કરી શકે છે, એટલે કે વિસ્થાપિત થઈ શકે છે, માટે એની બેઝિકતા 1 છે. અને તુલ્ય દળ આગળ સૂત્ર જોયું તે પ્રમાણે આણ્વીય દળ ભાગ્યા બેઝિકતા, એટલે 63 ભાગ્યા 1 બરાબર 63. એવી જ રીતે HCl નો આણ્વીય દળ છે 36.5, કે જેની અંદરથી એક H+ રિમૂવ કરી શકીએ છીએ, તો એના માટે બેઝિકતા 1 છે, તો તુલ્ય દળ પણ 36.5 ભાગ્યા 1 બરાબર 36.5 થશે. H2SO4 સલ્ફ્યુરિક એસિડ, તો આની અંદરથી બે H છે, એટલે કે બે હાઇડ્રોજન છે કે જે વિસ્થાપિત થઈ શકે છે, એટલે કે 2H+ પ્લસ SO4 2- આવું એનું આયનીકરણ બને. તો અહીં આણ્વીય દળ H2SO4 નું 98, એની બેઝિકતા 2, કારણ કે એની અંદર બે હાઇડ્રોજન છે જે વિસ્થાપિત પામી શકે છે.
તો આનો તુલ્ય દળ થશે 98/2 = 49. CH3COOH એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ કે જેની અંદર એક જ H+ છે કે જે રિમૂવ થઈ શકે છે. CH3 COOH આનું બંધારણ તમે જાણતા હોઈએ તો બંધારણ પરથી સરળ રીતે વસ્તુ સમજાવી શકાય છે. એનો આણ્વીય દળ છે 60, બેઝિક દળ ઓનલી 1 કારણ કે એક જ H+ રિમૂવ થઈ શકશે અને એનો તુલ્ય દળ થશે 60. નેક્સ્ટ છે H2C2O4 * 2H2O ઓક્ઝેલિક એસિડ કે કહીશું એને ઓક્ઝેલિક એસિડ અથવા ડાયોઇક એસિડ પણ કહેવાય છે, જેની અંદર બે OH છે, જેની અંદરથી બે H+ રિમૂવ થઈ શકે છે, 2H+ અને C2O4 2- ઓક્ઝેલેટ આયન. તો 126 આણ્વીય દળ ભાગ્યા 2 બરાબર 63. H3PO2 ફોસ્ફેનિક એસિડ જેનો આણ્વીય દળ છે 66 પરંતુ એની બેઝિક દળ ઓનલી 1 જ છે. તુલ્ય દળ થશે 66 કારણ કે ઓનલી બેઝિકતા 1 છે, બેઝિકતા 1 હોવાથી તેનો તુલ્ય દળ 66 થશે. H3PO3 ફોસ્ફોરસ એસિડ જેનો આણ્વીય દળ છે 62 પણ એની બેઝિકતા થશે 2 કારણ કે એની અંદર બે H+ જે રિમૂવ થઈ શકે છે, H+ સ્વરૂપે વિસ્થાપિત થઈ શકે છે, માટે 82/2 એટલે 41. અને H3PO3 ફોસ્ફોરિક એસિડ આણ્વીય દળ થશે 98 પરંતુ એની બેઝિકતા 3 છે અને એની બેઝિકતા 3 હોવાથી 3 વડે ડિવાઈડ કરું એટલે આપણને મળશે 32.67. તો અહીંયા ખાસ રીતે તમે જોઈ શકો કે H3 જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરને આપણે બનાવવું હોય તો P ડબલ બોન્ડ O અને આવી રીતે એની રચના થઈ છે OH H NH કે જેની એસિડિકતા માટે જવાબદાર એક જ હાઇડ્રોજન છે જે ફોસ્ફરસ જોડે ઓક્સિજનથી જોડાયેલો છે અને એ જ એસિડિકતા માટે જવાબદાર ઘટક હોય છે. આથી એ જે ઘટકોની વાત કરીએ છીએ તો અમારી આ જે આયન છે આ OH તો આનો જ એક H+ છે જે રિમૂવ થઈ શકે છે માટે એની બેઝિકતા 1 લીધેલી છે, માટે તેની બેઝિકતા કેટલી લીધી છે 1 લીધી છે. નેક્સ્ટ આના પછી વાત કરીએ તો H3PO2 તો H3PO2 માટે શું છે તો એની અંદર બે OH છે જેની અંદર બે OH ની રચના છે એટલે કે સ્ટ્રક્ચર આવું નવું ખાલી એક વધારાનો OH અહીંયા જોડાશે તો આની અંદરથી બે H એક આ અને એક આ બે H રિમૂવ થઈ શકે છે માટે તેની બેઝિકતા 2 લીધી છે. અને ફોસ્ફોરિક એસિડ H3PO3 તો એના માટે એક ઓક્સિજન અહીંયા આવશે એટલે 3 OH થયા જેની અંદર તે 3 OH એસિડિકતા માટે જવાબદાર છે, ફોસ્ફરસ સાથે સીધા જોડાયેલા ઓક્સિજન સાથે હાઇડ્રોજન. તો અહીંયા 3 H+ રિમૂવ થઈ શકે છે જે એસિડિકતા માટે જવાબદાર હતો તો માટે તેની બેઝિકતા 3 છે અને H3PO3 ની અંદર 98 ને 3 વડે ડિવાઈડ કરેલા છે. હવે વાત કરીએ કેટલાક બેઝિક પદાર્થોની. કે જેને આપણે એસિડિકતાને ધ્યાનમાં લેવાની છે. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ આણ્વીય દળ છે 40, એસિડિકતા 1 અને તુલ્ય દળ છે એનો 40. ત્યાર પછી KOH 56, એસિડિકતા 1 છે અને તુલ્ય દળ પણ એ જ રહેશે 56/1 બરાબર 56. NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કે જેની આણ્વીય દળ છે 35, જેની એસિડિકતા 1 રહેશે અને એની તુલ્ય દળ પણ 35 થશે. KHCO3 પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આણ્વીય દળ છે 100 એની એસિડિકતા આના માટે પણ 1 છે અને તુલ્ય દળ પણ 100 રહેશે. NaHCO3 સેમ એસ KHCO3 જેવી જ રચના છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એની પણ એસિડિકતા 1 છે અને તુલ્ય દળ થશે 84. CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આણ્વીય દળ છે 74 પણ એની એસિડિકતા 2 રહેશે કારણ કે એની અંદર બે OH છે
આથી તેને 2 વડે ડિવાઈડ કરો એટલે મળશે 37. 74 ભાગ્યા 2 37. Na2CO3 સોડિયમ કાર્બોનેટ 106 આણ્વિક દળ. એસિડિકતા એની 2 વડે ડિવાઈડ કરો એટલે મળશે 53. અને AlOH થ્રાઇસ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આણ્વિક દળ છે 78, જેની અંદર 3 OH સમૂહ છે અને 3 વડે ડિવાઈડ કરો એટલે મળશે આપણને 26. હવે વાત કરીએ કેટલાક ક્ષારીય પદાર્થોની. NaCl આણ્વિક દળ 58.5, જેમાં Na પ્લસ અને Cl માઇનસ એક જ ઇલેક્ટ્રોનનો ડિફરન્સ છે, એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર કરાવે છે, માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર એક છે. આથી તુલ્ય દળ એઝ ઇટ ઇઝ 58.5 રહેશે. KCl પોટેશિયમ ક્લોરાઇડ આણ્વિક દળ છે 74.5, ઇલેક્ટ્રોનનો ફેરફાર 1, કારણ કે K પ્લસ Cl માઇનસ 74.5 એઝ ઇટ ઇઝ. NH4Cl અમોનિયમ ક્લોરાઇડ 53.5, એમાં પણ એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, NH4 પ્લસ અને Cl માઇનસ 53.5 તુલ્ય દળ એઝ ઇટ ઇઝ રહેશે. CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ આણ્વિક દળ 111, પણ જેની અંદર 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર રહેશે, Ca2 પ્લસ અને 2Cl માઇનસ. આથી એને 2 વડે ડિવાઈડ કરો એટલે મળશે 55.5. Ca3PO45 કેલ્શિયમ ફોસ્ફેટ આણ્વિક દળ છે 310, કે જેની અંદર 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, Ca2 પ્લસ એન્ડ PO4 3 માઇનસ. એકમાં 2 માઇનસ, સોરી 2 પ્લસ અને 3 માઇનસ બંનેના લસા જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર રહેશે. તો 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, 6 વડે ડિવાઈડ કરો એટલે 51.6. AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ આણ્વિક દળ 133, જેની અંદર 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર 3 વડે ડિવાઈડ કરો એટલે મળશે 44.5. તો આ જે ઘટકો છે આના આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તુલ્ય દળ શોધવા માટે, કારણ કે જો તુલ્ય દળ સાચો હશે તો અને તો જ નોર્માલિટી એકમ આપણો સાચો પડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા વસ્તુ તમારો ઉપયોગી, ખૂબ જ ઉપયોગી છે, તો આ વસ્તુ તૈયાર ખાસ કરવી. વાત કરીએ હવે આગળ. ખૂબ જ અગત્યનો ટોપિક છે રેડોક્સ અનુમાપનની અંદર. તો રેડોક્સ અનુમાપનની અંદર આપણને બહુ જ મહત્વનો ઘટક છે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. એ 3 રીતે કામ કરે છે, એસિડિક માધ્યમમાં, બેઝિક માધ્યમમાં અને તટસ્થ માધ્યમની અંદર પણ કામ કરી શકે છે. આથી KMnO4 જો એસિડિક માધ્યમમાં હોય તો તે 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર દર્શાવે છે. કઈ રીતે? તો અહીંયા તમે જોઈ શકો છો MnO4 માઇનસ અને Mn2 પ્લસ. અહીંયા મેંગેનીઝનો તમે ઓક્સિડેશન આંક ગણો છો તો મેંગેનીઝનો ઓક્સિડેશન આંક આપણને મળે છે 7, અને Mn2 પ્લસ ની અંદર ઓક્સિડેશન આંક લખેલો છે 2 પ્લસ. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, તો 7 માંથી 2 એટલે કે 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. તો જો 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે તો તે એસિડિક માધ્યમ છે, અને એસિડિક માધ્યમ હોય ત્યારે 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર લેવાનો થાય. તો આથી તેનો તુલ્ય દળ લેવો હોય તો તેનો આણ્વીય દળ ભાગ્યા 5 વડે ડિવાઈડ કરવો પડે. પરંતુ ધ્યાન રાખીશું, જોઈશું કે કયો માધ્યમ છે, એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, એ માધ્યમ જોવું જરૂરી છે. વાત કરીએ હવે બેઝિક માધ્યમની. તો બેઝિક માધ્યમમાંથી MnO4 માઇનસમાંથી MnO4 માઇનસમાં કન્વર્ટ થાય છે. જ્યાં આગળ અહીંયા જે ઓક્સિડેશન આગળ ગણ્યો એ જ રહેશે +7 જ, પરંતુ જે MnO4 2 માઇનસ બને છે આની અંદર એનો ઓક્સિડેશન આંક થશે +6. કેટલું થશે? +6. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? તો 1 ઇલેક્ટ્રોનનો. આથી બેઝિક માધ્યમની અંદર 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તેવું કહી શકાય. નેક્સ્ટ આગળ વાત કરીએ તટસ્થ માધ્યમની અંદર શું છે. તો KMnO4 જ્યારે તટસ્થ માધ્યમમાં હોય ત્યારે MnO4 માઇનસમાંથી MnO2 માં કન્વર્ટ થાય છે. તો અહીંયા જોઈએ તે પ્રમાણે અહીંયાનો ઓક્સિડેશન આંક કેટલો છે +7, અને MnO2 ની અંદર કેટલો થઈ જાય છે +4. અહીં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? તો 3 નો ફેરફાર છે. આથી તેને 3 વડે ડિવાઈડ કરવા પડે. રકમની અંદર આપણને સ્પષ્ટીકરણ કરેલું હોય છે કે કયા માધ્યમની અંદર રેડોક્સ અનુમાપન કરવામાં આવ્યો છે, એસિડિક માધ્યમમાં, બેઝિક માધ્યમમાં કે તટસ્થ માધ્યમની અંદર. તો એને આધારે આ પ્રકારના ફેરફારો આપણે કરવા પડે છે. ઓકે, હવે વાત કરીએ નવા એકમની મોલ અંશ.
કેપિટલ એક્સ. દ્રાવણમાં રહેલા જે તે ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ કહે છે. શું કહીશું ફરી એકવાર? દ્રાવણમાં રહેલા જે તે ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ કહે છે. દ્રાવણમાં દરેક ઘટકના મોલ અંશનો સરવાળો હંમેશા એક જ થાય છે. ચાહે દ્રાવણની અંદર ગમે તેટલા ઘટકો મિશ્રિત થયેલા હોય, જ્યારે દરેકના મોલ અંશ નીકળે છે ત્યારે મોલ અંશનો કુલ સરવાળો હંમેશા એક જ થાય છે. એક કરતા વધારે કે ઓછો રહેતો નથી. એપ્રોક્સિમેટ 0.98 0.99 એટલો હોઈ શકે છે, પરંતુ એનાથી વધુ ડિફરન્ટ એની અંદર આવતો નથી. તો મોલ અંશ બરાબર ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. મોલ અંશ બરાબર જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ નો ગુણોત્તર મેળવો એટલે આપણને એના મોલ અંશ મળી જાય. અહીં બાજુમાં દર્શાવ્યું છે દ્રાવણના મોલ અંશ બરાબર x1 + x2 + x3 + x4 + up to is equal to 1. એટલે પછી કહેવાનો અર્થ એવો, દ્રાવણની અંદર ગમે તેટલા ઘટકો પ્રેઝન્ટ હોય, પરંતુ દરેકના મોલ અંશનો સરવાળો હંમેશા એક જ રહેશે. નેક્સ્ટ આના પછી છે ફોર્માલિટી, કેપિટલ એફ. 1 ગ્રામ સૂત્રભાર જેટલા દ્રાવ્ય પદાર્થ ધરાવતા 1 લિટર દ્રાવણને એક ફોર્મલ દ્રાવણ કહે છે, અથવા આ દ્રાવણની સાંદ્રતાને એક ફોર્માલિટી કહે છે, અથવા તો તેની સાંદ્રતા ફોર્માલિટી એકમમાં 1 છે એમ કહેવાય. કેટલી વાત કરે છે? 1 ગ્રામ સૂત્રભાર જેટલું વજન અથવા દળ. અહીં વાત કરીએ આગળ મોલારિટી. મોલારિટીની અંદર આણ્વીય દળની ચર્ચા હતી, એના પછી નોર્માલિટીની અંદર તુલ્ય દળની ચર્ચા હતી. હવે ચર્ચા છે સૂત્રભારની કયા એકમ માટે? ફોર્માલિટી. તો ફોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા સૂત્રભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં. તો અહીં પણ સૂત્રભાર જાણવો જરૂરી છે. પ્રમાણસૂચક સૂત્ર જો જાણતા હોઈએ તો એના પરથી સૂત્રભાર લખવો સરળ બને છે. જે કેટલાક અગત્યના અને જરૂરી એવા ઘટકો મેં અહીંયા તમને દર્શાવ્યા છે. પહેલો છે પોટાશ એલમ, ફટકડી જેને કહેવાય. એનું આણ્વીય સૂત્ર લખ્યું છે અહીંયા. જે સૂત્ર લખેલું છે આણ્વીય સૂત્ર છે K2SO4 * Al2SO4 thrice × 24H2O. જેનો આણ્વીય દળ થાય છે 948 ગ્રામ પ્રતિ મોલ. અને એના પરથી આનો જે સૂત્ર દળ છે એ સૂત્ર દળ મળી જશે 474 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. મતલબ કે તેનું અડધું થાય છે. પોટાશ એલમમાં આણ્વીય દળ કરતા સૂત્ર દળ કેટલું છે? અડધું છે. એટલે 474 ગ્રામ * સૂત્ર દળ ઇનવર્સ. પછી છે ક્રોમ એલમ, Cr2SO4 thrice × Al2SO4 thrice × 24H2O, જેનું આણ્વીય દળ 1166 એટલે 1166 ગ્રામ પ્રતિ મોલ છે, જેનું સૂત્ર દળ 583 ગ્રામ પ્રતિ સૂત્ર દળ થઈ જાય છે. એટલે કે આનું વેલ્યુ પણ એના કરતા અડધી છે. ફેરસ એમોનિયમ સલ્ફેટ જેને મોર ક્ષાર પણ કહેવાય છે. ફેરસ એમોનિયમ સલ્ફેટ જેને મોર ક્ષાર પણ કહેવાય છે. FeSO4 × NH4 twice SO4 × 6H2O એનો અણુ સૂત્ર છે. આણ્વીય દળ 392 ગ્રામ પર મોલ અને સૂત્ર દળ પણ એઝ ઇટ ઇઝ 392 ગ્રામ પ્રતિ સૂત્ર દળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 વસ્તુ ખૂબ જ અગત્યની છે. આ 3 વસ્તુ આપણને આવડવી જોઈએ. યાદ રાખી લેજો કે ફોર્માલિટીની અંદર આપણે આ સૂત્ર દળનો ઉપયોગ કરીએ છીએ. અને આ એકમ વધુ ફાર્મસી અને તબીબી ક્ષેત્રે વધુ ઉપયોગી છે. ફોર્માલિટીનો જે એકમ છે તે. હવે વજનથી ટકાવારી, વજનથી ટકાવારી, percentage of weight by weight. 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં વજનને વજનથી ટકાવારી એટલે કે percentage of weight by weight કહે છે. આ પ્રકારના દ્રાવણને દ્રાવ્યના વજનને અનુલક્ષીને પ્રતિશત પ્રમાણ કહે છે, એટલે કે ટકાવાર પ્રમાણ કહેવાય છે. દ્રાવ્યનું જે વજન છે એને અનુલક્ષીને એનું ટકાવાર પ્રમાણ એટલે કે પ્રતિશત પ્રમાણ કહેવાય છે. ખ્યાલ જોઈએ 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયે આ પદાર્થના ગ્રામમાં વજનને વજનથી ટકાવારી કહે છે.
percentage of weight by weight is equal to દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગ્રામમાં. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 100. અહીં દ્રાવણની જગ્યાએ આપણે દ્રાવ્યનું વજન પ્લસ દ્રાવકનું વજન પણ લખી શકીએ છીએ. એ પછી આપણે જે જરૂરિયાત છે એ પ્રમાણેનું સૂત્રમાં ફેરફાર કરી શકીશું. એટલે દ્રાવણની જગ્યાએ આપણે દ્રાવ્ય પ્લસ દ્રાવકનું વજન પણ દર્શાવી શકીએ છીએ. હવે ધ્યાન રાખીશું અહીં આ સૂત્રોના અર્થઘટન ખૂબ જ અગત્યના હોય છે. કારણ કે અર્થઘટન પરથી જ્યારે સૂત્રોનો એકબીજા સાથેનો આંતર રિલેશન જે છે, આંતર સંબંધ જે છે, એ આંતર સંબંધ જાણવો અહીંયા જરૂરી બને છે. તો 10% weight by weight NaOH નો અર્થ 10% weight by weight NaOH નો અર્થ 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ NaOH દ્રાવ્ય તરીકે અને 90 ગ્રામ પાણી દ્રાવક તરીકે છે તેમ કહેવાય. એટલે અહીં આપણે વાત કરીએ છીએ, આગળ વ્યાખ્યામાં પણ લખ્યું કે જે વજનથી ટકાવારી છે એ આપણે દ્રાવણને દ્રાવ્યના વજનને અનુલક્ષીને પ્રતિશત પ્રમાણ કહીએ છીએ. તો 10% weight by weight NaOH નો મતલબ શું થયો કે દ્રાવ્ય કેટલો છે 10 ગ્રામ, તો એને અનુલક્ષીને 10 ગ્રામ છે તો 10%, જો 5 ગ્રામ હોત તો 5%, 20% હોય એનો મતલબ કે 20 ગ્રામ છે. એટલે કે જે દ્રાવ્યનું દળ છે, વજન જે છે, એને અનુલક્ષીને એનો પ્રતિશત પ્રમાણ તરીકે ઓળખાવાય છે. ચલો એવી જ રીતે વાત કરીએ વજન કદથી ટકાવારી, percentage of weight by volume, percentage of weight by volume. 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં વજનને વજન કદથી ટકાવારી એટલે percentage of weight by volume કહે છે. આ પ્રકારના દ્રાવણને દ્રાવ્યના વજન કદને અનુલક્ષીને પ્રતિશત પ્રમાણ કહે છે. percentage of weight by volume is equal to દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કદ ml માં ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખીશું આ એકમમાં કે અહીં આપણે જે છેદની અંદર દ્રાવણનું કદ ml માં મિલીલીટરમાં લખ્યું છે ત્યાં આગળ આપણે દ્રાવ્ય પ્લસ દ્રાવક કરી શકીશું નહીં. કેમ? કારણ કે દ્રાવ્ય આપણો ગ્રામમાં છે, સોલિડ ફોર્મમાં રહેશે, જ્યારે દ્રાવક એ આપણો લિક્વિડ ફોર્મમાં છે, એ કદના સંદર્ભમાં રજૂઆત અપાય છે. આથી છેદની અંદર દ્રાવણનું કદ મિલીલીટરમાં લખ્યું છે, ત્યાં દ્રાવ્ય પ્લસ દ્રાવક લખતા નથી. એટલે કે 10% weight by volume NaCl નો અર્થ 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaCl દ્રાવ્ય તરીકે અને 100 ml પાણી દ્રાવક તરીકે છે તેમ કહેવાય. એવી જ રીતે 15% weight by volume સુક્રોઝ, તો એનો અર્થ પણ એ જ થાય 100 ml પાણીની અંદર એટલે કે દ્રાવકની અંદર 15 ગ્રામ એટલે કે 15 ગ્રામ સુક્રોઝ આની અંદર દ્રવિત થયેલો છે તેમ કહેવાય. અહીં જે દ્રાવણનું જે કુલ કદ છે એ 100 ml જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. જે દ્રાવ્યનું જે વજન અથવા કદ જે આપેલું છે એ એના પ્રમાણમાં જે પર્સન્ટેજની અંદર આપેલું છે એના સંદર્ભમાં જ રજૂઆત આપવાની રહેશે. એવી જ રીતે છે કદથી ટકાવારી, percentage of volume by volume. 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના મિલીલીટરના કદને કદથી ટકાવારી એટલે percentage of volume by volume કહે છે. આ પ્રકારના દ્રાવણને દ્રાવ્યના કદને અનુલક્ષીને પ્રતિશત પ્રમાણ કહે. દ્રાવ્યના કદને અનુલક્ષીને આનું ટકાવાર પ્રમાણ કહેવાય છે. 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલ દ્રાવ્ય પદાર્થના મિલીલીટરના કદને એનું percentage of volume by volume કહે છે. હવે percentage of volume by volume is equal to દ્રાવ્યનું કદ ગુણ્યા દ્રાવણનું કદ, દ્રાવ્યનું કદ ભાગ્યા દ્રાવણનું કદ ગુણ્યા 100. તો અહીં દ્રાવણનું જે કદ છે એની જગ્યાએ આપણે દ્રાવ્ય પ્લસ દ્રાવક હવે લખી શકીએ. જુઓ આગળ જ્યારે વેટ બાય વેટ હતું એની અંદર લખ્યું અને હવે જ્યારે વોલ્યુમ બાય વોલ્યુમ છે ત્યારે લખીશું, પરંતુ વેટ બાય વોલ્યુમ ની અંદર આ પ્રકારનો ડિફરન્ટ આપણે લખતા નથી.
તો અહીં વાત કરીએ ફરીથી, વેટ વોલ્યુમ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું કદ ભાગ્યા દ્રાવણનું કદ ગુણ્યા 100. આનું અર્થઘટન જોઈએ કે 10% વેટ વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલનો અર્થ 100 ml દ્રાવણમાં 10 ml ઇથેનોલ દ્રાવ્ય તરીકે અને બાકી 90 ml પાણી દ્રાવક તરીકે છે તેમ કહેવાય. 10% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલનો અર્થ 100 ml દ્રાવણમાં 10 ml ઇથેનોલ દ્રાવ્ય તરીકે અને 90 ml પાણી દ્રાવક તરીકે છે તેમ કહેવાય. હવે છેલ્લો એકમ જોઈએ આપણે પાર્ટ્સ પર મિલિયન ppm. 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના મિલીગ્રામમાં વજનને વજનથી પાર્ટ્સ પર મિલિયન કહે છે. 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના મિલીગ્રામમાં વજનને વજનથી પાર્ટ્સ પર મિલિયન કહેવાય છે. આવું વજન કદથી ppm મળે તથા કદથી પણ ppm મળી શકે છે. અને સૂત્રોની વાત કરીએ તો ppm ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન મિલીગ્રામ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. એટલે આનો એકમ થઈ જશે મિલીગ્રામ પર લીટર, મિલીગ્રામ ઇન્ટુ લીટર ઇનવર્સ. આ જે સૂત્ર લખ્યું છે એ સીધી અને વ્યાખ્યા પરથી લખેલું છે. 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના મિલીગ્રામમાં વજનને આના પાર્ટ્સ પર મિલિયન એટલે કે ppm કહેવાય છે. બીજું એક સૂત્ર આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ, ppm ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં, જે મિલીગ્રામ હતું એ ગ્રામમાં કન્વર્ટ કર્યું, ભાગ્યા દ્રાવણનું કદ જે લીટર હતું એ ml માં ઇન્ટુ 10⁶ માઇક્રોગ્રામ ઇન્ટુ મિલીલીટર ઇનવર્સ. અને આવી રીતે પણ દર્શાવી શકે. તો બે સૂત્રો થયા, ppm ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ અને ppm દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કદ ml માં ગુણ્યા 10⁶. આ એકમ દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય તેવા દ્રાવણો માટે વપરાય છે. ઉદાહરણ તરીકે દરિયામાં ઓક્સિજનનું પ્રમાણ, વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ, પીવાના પાણીની અંદર દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ, આ બધા જે ઓછા પ્રમાણમાં મતલબ કે ખૂબ જ અલ્પ માત્રામાં દ્રવિત હોય તેવા ઘટકો માટે, તેવા દ્રાવણો માટે આ એકમનો ઉપયોગ વધારે પડતો થાય છે. હવે તાપમાન સાથે બદલાતા એકમો, કે જે તાપમાન બદલાય તો એકમો બદલાય છે, એવા છે મોલારિટી, ફોર્માલિટી, નોર્માલિટી, percentage of weight by volume, percentage of volume by volume and ppm. આ એવા એકમો છે કે જેની અંદર આપણે દ્રાવણના કદની વાત કરતા હોઈએ, કે જ્યાં આગળ દ્રાવણ અથવા દ્રાવ્યના કદનો ઉલ્લેખ છે અને કદ એ તાપમાન સાથે વેરિયેબલ છે. તાપમાન બદલાય તો કદ બદલાય. આગળ આપણે ભણી ગયેલા છીએ ચાર્લ્સનો નિયમ, v ચલે છે t. ઓકે, તો જે કદના સમપ્રમાણમાં છે, એટલે કે જો તાપમાન બદલાશે તો કદ બદલાય છે, જો કદ બદલાય છે તો આ એકમ પણ બદલાય છે. મોલારિટી, ફોર્માલિટી, નોર્માલિટી, percentage of weight by volume, percentage of volume by volume and ppm. હવે તાપમાન સાથે ન બદલાતા એકમોમાં મોલાલિટી, percentage of weight by weight and મોલન્સ, 3 ટોટલ 9 એકમ આવી ગયા આપણા. તાપમાન સાથે ન બદલાતા હોય તેવા એકમો મોલાલિટી, percentage of weight by weight and મોલન્સ, કે જ્યાં આગળ માત્ર આપણે દ્રાવ્ય કે દ્રાવણના કદની જગ્યાએ એના વજન દળનો ઉપયોગ કરીએ છીએ. હવે કેટલાક અગત્યના સંબંધો છે. આજે આપણે 9 એકમોની જે ચર્ચા કરી છે, આ 9 એકમોની સાથેના જે અગત્યના જે સંબંધો છે, આ સંબંધો ખૂબ જ અગત્યના છે અને આ સંબંધો આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ત્યાં સુધી આ એકમોને આપણે ખાસ રીતે તૈયાર કરીશું. ઓકે.